નમસ્કાર. ધોરણ 12 વાણિજ્ય વ્યવસ્થા વિષયની અંદર તમામનું હાર્દિક સ્વાગત છે. આગળના ત્રીજા પાઠની અંદર આપણે આયોજન વિશે ચર્ચાઓ કરી હતી. ત્યાંથી હવે આજે આપણે આગળના પાઠ ચેપ્ટર નંબર 4ની અંદર આપણે જવાનું છે. ચેપ્ટર નંબર 4 આપણી પાસે છે વ્યવસ્થા તંત્ર. વાણિજ્ય વ્યવસ્થાની અંદર વિતરગલિકનું એક સૂત્ર છે POSDCORB, પોસ્ટકોર્બ. પોસ્ટકોર્બના સૂત્રની અંદર પહેલું P એટલે પ્લાનિંગ, પ્લાનિંગ એટલે આયોજન. બીજું એની અંદર આપવામાં આવેલું છે O એટલે ઓર્ગેનાઇઝેશન, ઓર્ગેનાઇઝેશન ઓર્ગેનાઇઝ એટલે વ્યવસ્થા, અને એને કહેવામાં આવે છે વ્યવસ્થા તંત્ર. S એટલે સ્ટાફિંગ, D એટલે ડાયરેક્શન, C એટલે કોર્ડિનેશન. આવી રીતે આખું એના કાર્ય જે છે એ સંચાલનના કાર્યો એની અંદર એણે વણેલા છે. જેમાંનું પહેલું કાર્ય P એટલે પ્લાનિંગ, પ્લાનિંગ એટલે કે આયોજન જે છે એ આયોજન વિશે આપણે સંપૂર્ણ સમજૂતીઓ જે છે એ લઈ લીધી છે. આશા છે કે તમે તેના સ્વાધ્યાયના પ્રશ્નો જે છે એ કર્યા હશે. લગભગ આપણે 22-25 મિનિટની આસપાસનો વિડીયો જે છે એ રાખીએ છીએ. પરિણામે તમને કંટાળો જે છે એ પણ ઓછો આવે. આજે આપણે ધોરણ 12 વાણિજ્ય વ્યવસ્થા ચેપ્ટર 4ની અંદર આગળ ચાલીએ તો સૌથી પહેલાં વ્યવસ્થા તંત્ર. તો વ્યવસ્થા તંત્ર એટલે શું? તો એની અંદર સામાન્ય સમજૂતી આપણી પાસે એવી છે કે 2 કે તેથી વધુ વ્યક્તિઓના સહકાર દ્વારા થતી પ્રવૃત્તિ એટલે વ્યવસ્થા તંત્ર. આયોજન દ્વારા એકમના જે સુનિશ્ચિત ધ્યેયો નક્કી કરવામાં આવેલા હોય છે તેની સફળતાનો આધાર માત્ર આયોજન પર નથી, પરંતુ આયોજનના અસરકારક અમલ ઉપર રહેલો છે. અને અસરકારક અમલ જે છે એ એનું વહીવટી માળખું છે, અને એ વહીવટી માળખું જે રચવામાં આવે છે તેને વ્યવસ્થા તંત્ર કહેવામાં આવે છે. જેમાં કોઈ પણ વ્યક્તિ જે છે એ વ્યક્તિને કાર્ય સોંપી દેવામાં આવે છે, પરંતુ એ કાર્ય એને પૂર્ણ કરવા માટે થઈ અને એને જરૂરી સત્તાઓ જે છે એ સત્તાની સોંપણી કરવી પડશે. મતલબ કે એને કંઈક એવું કાપવું પડશે કે જેનાથી તેના હાથ નીચેના કર્મચારીઓ જે છે એ વ્યવસ્થિત રીતે કાર્ય કરે, તો એને વહીવટી માળખા તરીકે ઓળખવામાં આવે છે. આ વહીવટી માળખું જે છે તેને વ્યવસ્થા તંત્ર તરીકે ઓળખવામાં આવે છે. અગર જો એ વ્યવસ્થા તંત્રનું માળખું વ્યવસ્થિત ન હોય તો ગમે તેટલા સારા સાધનો હશે, ગમે તેટલી સારી બાબતો આપણી પાસે હશે, તેમ છતાં એકમ સફળતા પ્રાપ્ત કરી શકતું નથી. એટલા માટે જ કહેવાય છે કે આયોજન એ ધંધાકીય સાહસનું મગજ છે, તો સંકલન જે છે એ પ્રાણ છે, અને વ્યવસ્થા તંત્ર તેનું શરીર છે. ફરીવાર, આયોજન સાહસનું મગજ છે, સંકલન એની અંદરનો પ્રાણ છે, અને વ્યવસ્થા તંત્ર જે છે એનું શારીરિક માળખું છે. અહીંયા પ્રશ્ન પૂછાય છે કે શારીરિક માળખું એટલે કોને કહેવામાં આવે છે? તો વ્યવસ્થા તંત્ર જે છે એને શારીરિક માળખા તરીકે ઓળખવામાં આવે છે. તેનો ખ્યાલ આપણે જોઈએ તો આ જે સમગ્ર વહીવટી તથા સંચાલન પ્રક્રિયા જે છે એને અસરકારક બનાવવા માટે થઈ અને કાર્યક્ષમ વ્યવસ્થા તંત્ર હોવું અનિવાર્ય છે. મોટાભાગના મુશ્કેલીઓ જે છે એ બિનકાર્યક્ષમ વ્યવસ્થા તંત્રની અંદરથી ઉદ્ભવે છે. ઝાઝા ભાગની જે મુશ્કેલીઓ જે છે ને એ સારું વ્યવસ્થા તંત્ર ન હોય ને તો એમાંથી ઊભી થાય છે. અગર સારું વ્યવસ્થા તંત્ર હોય તો લગભગ કોઈ મુશ્કેલીઓ જે છે એ મુશ્કેલીઓ ઊભી થતી નથી, જેના દ્વારા સમય, શક્તિ અને નાણાંની બચત કરી અને એકમની પ્રવૃત્તિ વચ્ચે વિસંગતતાઓ નિવારી એકમને યોગ્ય ધ્યેય સુધી પહોંચાડી શકાય છે. માટે દરેક એકમની અંદર વ્યવસ્થા તંત્ર જે છે એ વ્યવસ્થા તંત્ર સારું હોવું જરૂરી છે. આવા વ્યવસ્થા તંત્ર જે છે તેના લક્ષણો કયા કયા એ આપણે જોઈએ તો
સૌથી પહેલું આપણી પાસે એનું લક્ષણ જે છે એ લક્ષણ છે ધ્યેયલક્ષી પ્રવૃત્તિ. ધંધાકીય એકમના ધ્યેયની સિદ્ધિ માટે વ્યવસ્થા તંત્રની રચના કરવામાં આવે છે. એકમમાં તેના મુખ્ય ધ્યેય ઉપર વિભાગીય ધ્યેયની પણ રચના કરવામાં આવે છે, જેમાં કર્મચારીઓના વ્યક્તિગત હેતુઓ પણ હોય છે. આમ એકમના હેતુઓ, વિભાગીય હેતુઓ અને કર્મચારીઓના હેતુનું રૈખિક સંકલન કરતું માળખું એટલે વ્યવસ્થા તંત્ર તરીકે ઓળખવામાં આવે છે, જે તમને પાના નંબર 37 ઉપર આપવામાં આવેલું છે. બીજું આપણી પાસે એનું લક્ષણ જે છે એ આયોજન પર આધારિત છે. તો આયોજન દ્વારા સુનિશ્ચિત કરવામાં આવેલા ધ્યેયને આધારે તેની રચના થાય છે. આમ વ્યવસ્થા તંત્રની રચના કરતાં પહેલાં આયોજન કરવું ખૂબ જ જરૂરી છે. ભવિષ્યમાં અમલમાં મૂકવાની યોજનાઓને આધારે જ એકમનું માળખાનું ઘડતર થાય છે. તેથી કહી શકાય કે વ્યવસ્થા તંત્ર આયોજન પર આધારિત છે. ત્રીજું એનું લક્ષણ છે સત્તા અને ફરજોની સોંપણી. વ્યવસ્થા તંત્રની અંદર દરેક કર્મચારીઓ જે છે એની ઉપર એક અધિકારી નીમવામાં આવે છે, તેને અમુક જવાબદારી સોંપી દેવામાં આવે છે અને એટલા માટે તેની સત્તા અને જવાબદારી એકબીજાની એક સિક્કાની બે બાજુ છે એ પણ કહી શકાય, અથવા બીજી બાજુ છે તે પણ કહી શકાય. તો આની અંદર કોને કેટલી સત્તા, જો વધારે પડતી સત્તા આપી હોય તો પણ તેનો દુરુપયોગ થાય છે, ઓછી સત્તા આપવામાં આવેલી હોય તો કાર્ય પૂર્ણ થઈ શકતું નથી. માટે સત્તા અને ફરજની સોંપણી કરવા માટે થઈને પણ વ્યવસ્થા તંત્ર જે છે એ વ્યવસ્થા તંત્ર જરૂરી છે. એકમમાં કામ કરતા જુદી જુદી વ્યક્તિઓને તેના કૌશલ્ય અને લાયકાતને આધારે જુદી જુદી પ્રવૃત્તિઓ સોંપવામાં આવે છે અને જે તે વ્યક્તિને તેની સત્તા વિશે માહિતગાર કરવામાં આવે છે. આથી વ્યવસ્થા તંત્ર એ વ્યક્તિઓ વચ્ચે સત્તા અને ફરજોના સંબંધોની સ્થાપના કરતું માળખું છે. ચોથું છે માનવ પરિબળને મહત્ત્વ. વ્યવસ્થા તંત્રમાં માનવી જે છે, દરેક એકમની અંદર તમામ બાબતો જે છે, મશીન છે, મની છે, માર્કેટ છે, આ તમામ બધા નિર્જીવ છે, પરંતુ મનુષ્ય જે છે એ એકમાત્ર જીવિત વ્યક્તિ છે અને માનવી જે છે કેન્દ્ર સ્થાને છે. કોઈ પણ આદર્શ વ્યવસ્થા તંત્રની સફળતાનો આધાર તેમાં કાર્ય કરતા માનવી એટલે મનુષ્ય એટલે કર્મચારીઓ ઉપર રહેલો છે. તેથી અસરકારક વ્યવસ્થા તંત્રની સ્થાપના માટે અસરકારક અને સારા માનવ સંબંધો જે છે, આ માનવ સંબંધો પણ હોવા ખૂબ જ જરૂરી છે. ત્યાર પછીનું પાંચમું આપણી પાસે આવે છે પરિવર્તનશીલતા. તો પરિવર્તનશીલતા એટલે શું છે? તો એની અંદર આપણે જોઈએ તો એકવાર વ્યવસ્થા તંત્રની રચના કરી નાખ્યા પછી ફરીવાર આપણે એમાં સંજોગો મુજબ વ્યવસ્થાની અંદર ફેરફાર કરવો પડશે. બદલાતા જતા સંજોગો અને પરિસ્થિતિ અનુસાર વ્યવસ્થા તંત્રમાં સાનુકૂળ ફેરફારો કરી શકાય છે. નવી ટેકનોલોજી અમલમાં આવે, નવી શોધખોળ આવે, પર્યાવરણમાં ફેરફાર આવે, તે સમયે જે વ્યવસ્થા તંત્રમાં ફેરફાર કરવો પડે છે તે મુજબ વ્યવસ્થા તંત્રની અંદર ફેરફાર કરવો પડે. એટલા માટે થઈ અને તેને પરિવર્તનશીલ છે તેમ કહેવાય. છઠ્ઠું આપણી પાસે આપવામાં આવેલું છે આંતર સંબંધોની સ્થાપના. વ્યવસ્થા તંત્રની અંદર કાર્ય છે, હોદ્દાઓ છે, વિભાગો જે છે એના વચ્ચે આંતર સંબંધોની સ્થાપના કરે છે. એક કાર્ય બીજા કાર્ય સાથે તેમજ એક વિભાગના બીજા વિભાગો સાથેની સંબંધો જે છે એ સ્પષ્ટતા કરવી ખૂબ જ જરૂરી છે. અગર જો આંતર સંબંધો સારા નહીં હોય તો એકમની અંદર એક કાર્ય પૂર્ણ થશે પરંતુ બીજું કાર્ય જે છે એ પૂર્ણ થઈ શકશે નહીં. પરિણામે સારું રિઝલ્ટ જે સારું પરિણામ જે છે આપણને પ્રાપ્ત થઈ શકશે નહીં. સાતમું આપશે દેખરેખ અને અંકુશ. તો દેખરેખ અને અંકુશ અને સંકલન એ વ્યવસ્થા તંત્રની મૂળભૂત જરૂરિયાતો છે. અહીંયા આપણને ક્યારેક ટૂંકો પ્રશ્ન પૂછાય છે કે વ્યવસ્થા તંત્રની મૂળભૂત જરૂરિયાતો કઈ કઈ છે? તો મૂળભૂત જરૂરિયાતો અંકુશ અને સંકલન, દેખરેખ એ વ્યવસ્થા તંત્રની મૂળભૂત જરૂરિયાત છે. કર્મચારીને સોંપવામાં આવેલા કાર્યો જે છે તેની સત્તા અને ફરજોને અનુલક્ષીને કામ કરે છે કે કેમ તે અંગેની દેખરેખ અને અંકુશની જોગવાઈ જે છે
એ આ વ્યવસ્થાતંત્રની અંદર રાખવામાં આવે છે. પરિણામે અંકુશની અંદર સાથે સાથે દેખરેખ પણ વ્યવસ્થાતંત્રની અંદર હોવી ખૂબ જ જરૂરી છે. ત્યાર પછી છે આપણી પાસે સામૂહિક પ્રવૃત્તિ. તો સામૂહિક પ્રવૃત્તિ એટલે આપણને ખ્યાલ છે કે વ્યવસ્થાતંત્રમાં કાર્યનું વિભાજન કરી નાખેલું હોય છે. પહેલાંના જમાનાની આગળના ઓલાની અંદર તમને કહ્યું હતું, આપણે જોયું હતું કે એક જ વ્યક્તિ બધું કામ કરતો હતો, પરંતુ અહીંયા કાર્યને અલગ અલગ વિભાગોની અંદર વહેંચી દેવામાં આવે છે. પરિણામે સામૂહિક પ્રવૃત્તિ એટલે અનેક વ્યક્તિઓ ધ્યેય સિદ્ધિ માટે પ્રયત્નશીલ હોય છે. વ્યક્તિઓના આ પ્રયત્નોને વ્યવસ્થાતંત્ર યોગ્ય માળખું પૂરું પાડે છે, જેના દ્વારા સામૂહિક સહકારથી ધ્યેયલક્ષી દિશામાં જઈ શકાય છે. માટે વ્યવસ્થાતંત્ર જે છે એ સામૂહિક પ્રવૃત્તિ છે તેમ કહેવાય. ત્યાર પછીનું પાના નંબર 37 ઉપરનું 9મું આપણને આપવામાં આવેલું છે નિયંત્રિત વહીવટી માળખું. આ તમામ જે છે એ વ્યવસ્થાતંત્રના લક્ષણો છે. ક્યારેક આપણને પૂછાય છે કે વ્યવસ્થાતંત્રની વ્યાખ્યા આપી અને તેના લાક્ષણિકતાઓ જણાવો, ત્યારે આમાંના તમારે લખી અને સમજાવવા પડે છે. તો 9મું આપણી પાસે છે નિયંત્રિત વહીવટી માળખું. વ્યવસ્થાતંત્ર એ ચોક્કસ પ્રકારનું નિયંત્રિત વહીવટી માળખું છે. ધંધાકીય એકમમાં સંબંધો સ્થાપિત કરવા માટે નિયમો અને નિયંત્રણોની આવશ્યકતા રહે છે, જેની રચના વ્યવસ્થાતંત્ર દ્વારા કરવામાં આવે છે. તો આ તમામ બાબતો જે છે એ આપણી પાસે વ્યવસ્થાતંત્ર જે છે એ વ્યવસ્થાતંત્રની લાક્ષણિકતાઓ છે. અને તેની સાથે સૌથી પહેલાં એની પ્રસ્તાવના એટલે કે તેની સમજૂતી લઈ લીધા પછી તેની વ્યાખ્યા લઈ લીધા પછી તેની લાક્ષણિકતાઓ જે છે એ એક એક લખીને આપણને સમજાવવામાં આવે તો લગભગ 5 માર્કનો પ્રશ્ન જે છે એ આની અંદરથી પૂછવામાં આવે છે. તો એ તમને ખ્યાલ આવ્યો છે. ત્યાંથી હવે આપણે આગળ જઈએ તો વ્યવસ્થાતંત્રની લાક્ષણિકતાઓ એટલે લક્ષણો જોયા પછી આ વ્યવસ્થાતંત્ર જે છે એની પ્રક્રિયાના તબક્કાઓ કયા કયા છે તેની આપણે ચર્ચા કરીએ. તો તેની અંદર સૌથી પહેલાં વ્યવસ્થાતંત્રની રચના એ એક વૈજ્ઞાનિક પ્રક્રિયા છે. અયોગ્ય રીતે રચાયેલું વ્યવસ્થાતંત્ર જે છે એ લાંબો સમય સુધી ટકી શકતું નથી, અને તેવી રીતે વ્યવસ્થાતંત્ર સાથે એકમ પણ ધીરે ધીરે નાશ પામે છે. જો સારું વ્યવસ્થાતંત્ર ન હોય તો એકમ સંપૂર્ણ રીતે બંધ થવાની શક્યતા છે. તે માટે પીટર એફ ડ્રકર કહે છે કે વ્યવસ્થાતંત્રની રચના દ્વારા કાર્યકારણનો સંબંધ સ્થાપિત થાય છે, તેથી તેની રચના યોગ્ય ઢબે કરવી આવશ્યક છે. હવે આવી વ્યવસ્થાતંત્રની રચના જે છે એના તબક્કાઓ સૌથી પહેલાં જોઈએ તો સૌથી પહેલાં આપણી પાસે આવે છે કે હેતુઓની સ્પષ્ટતા. આગળ ઉપર પણ આપણને હેતુ વિશે તમને સમજાવેલું છે કે તમારી પાસે યોગ્ય હેતુ હોવો જરૂરી છે. આગળ પણ તમને કીધું હતું કે અત્યારે તમારી પાસે તમારો એક હેતુ છે કે 12મા ધોરણની અંદર સારા માર્કે આપણે પાસ થવું છે. એ તમારો માઇલસ્ટોન છે, તમારો અત્યારનો હેતુ છે. પાસ થઈ ગયા પછી હેતુ જે છે તમારે ફેરવવો પડશે, કોલેજની અંદરનું જવું પડશે. તો એવી રીતે કોઈ પણ એકમ જે છે એ યોગ્ય હેતુ સાથે અસ્તિત્વમાં આવે છે. એવી રીતે જોઈએ તો સૌથી પહેલાં હેતુની સ્પષ્ટતા. તો વ્યવસ્થાતંત્રની રચના કરતાં પહેલાં એકમમાં હેતુની સ્પષ્ટતા હોવી જરૂરી છે. એકમે સિદ્ધ કરવાના મુખ્ય અને ગૌણ હેતુને આધારે વ્યવસ્થાતંત્રનું સમગ્ર માળખું ઘડવામાં આવે છે. એકમના હેતુઓને સુસંગત કયા પ્રકારનું વ્યવસ્થાતંત્ર ગોઠવી શકાય તે માટે હેતુની સ્પષ્ટતા કરવી ખૂબ જ જરૂરી છે. આપણે અમદાવાદ જવું હોય તો અમદાવાદ પહોંચતા રસ્તા ઉપર જઈએ તો આપણે અમદાવાદ પહોંચવાના છીએ, કારણ આપણો હેતુ છે અમદાવાદ પહોંચવું છે. પરંતુ રાજકોટ બાજુના રસ્તામાં જો આપણે ચડી જશું તો આપણે ક્યારેય પણ પહોંચી શકશું નહીં. એટલે હેતુ જે છે આપણી પાસે સ્પષ્ટ હોવો જોઈએ. આગળ ઉપર પણ જોયું હતું કે મુખ્ય હેતુ અને ગૌણ હેતુ આપણી પાસે અલગ અલગ હોય છે. તો એને અનુરૂપ પ્રક્રિયાના તબક્કા જે છે આપણે ગોઠવ્યા હોય તો આપણું વ્યવસ્થાતંત્ર જે છે એ સફળતા પ્રાપ્ત કરે છે. ત્યાર પછી આપણી પાસે બીજું જે છે એ છે કાર્યોની યાદી. એકમમાં
હેતુઓ અંગે સ્પષ્ટતા કર્યા બાદ નક્કી કરેલા હેતુઓને સિદ્ધ કરવા માટે વ્યવસ્થા તંત્રના માળખા દ્વારા કયા કાર્યો કરવા પડશે તેની યાદી તૈયાર કરવામાં આવે છે. આ યાદી તૈયાર કરતી વખતે કોઈ પણ મહત્ત્વનું કાર્ય રહી ન જાય, કોઈ પણ કાર્ય બેવડાય નહીં, તેની સંપૂર્ણ રીતે કાળજી રાખી અને એ પૂર્ણ કરવા માટે થઈ અને કરવાના કાર્યોની યાદી કરવી પડે છે. જેમ કે આપણે ધોરણ 12 HSC પરીક્ષાની અંદર પાસ થવું છે તો 7 જે વિષયો જે છે તેની અંદર એવરેજ માર્ક જે છે લાવવા પડશે તો જ આપણે ટકાવારીની અંદર ગણાશું. 6 વિષયની અંદર આપણને 90 માર્ક હશે અને એક વિષયની અંદર 20 માર્ક હશે તો આપણું વર્ષ જે છે એ બગડશે. આપણે એના કાર્ય છે કે ભાઈ 7 વિષયો આપણી પાસે જે છે તેની અંદર આપણે પાસ થઈ જવું જોઈએ છીએ. એમ એકમની અંદર જે વ્યવસ્થા તંત્રને કાર્ય કરવાના છે તેની યાદી જે છે એ કરવી જોઈએ છીએ અને જરૂર પડે એની આખી યાદી બનાવવાની છે, એનું વિશ્લેષણ કરવું પડે છે. પરિણામે કોઈ પણ કાર્ય બેવડાય નહીં અને કોઈ પણ કાર્ય રહી ન જાય. ત્યાર પછીનું આપણી પાસે છે કાર્યોનું વિભાગીકરણ. તો કાર્યોનું વિભાગીકરણ એટલે શું કે કાર્યો જે છે એ કાર્યોની યાદી તૈયાર થઈ ગયા બાદ આપણે તે વિભાગોની રચના કરવી પડે છે. તો કાર્યો જે છે એ કાર્યોનું આપણે વિભાગીકરણ જે છે એ કાર્યોનું વિભાગીકરણ આપણે કરવાનું છે અને એ કાર્યોનું વિભાગીકરણ આપણે કરતાં આપણી પાસે જે કાર્યોની યાદી તૈયાર થઈ ગઈ છે તેના બાદ યાદીમાં દર્શાવતા કાર્યોની એકબીજાની સાથે સંકળાયેલા અને સમાન કાર્યોને એક જ જૂથની અંદર મૂકી દેવામાં આવે છે. પરિણામે વેચાણ વિભાગ હોય તો વેચાણની અંદર, ખરીદ વિભાગ હોય તો ખરીદના, હિસાબ વિભાગ હોય તો હિસાબની અંદર વિભાજિત કરી દેવામાં આવે છે. કદાચ એકમની સ્વરૂપના હોય, ભૌગોલિક સ્વરૂપના હોય, કાર્યાનુસાર હોય, આવી રીતે વિભાજન કરેલા કાર્યો જે છે એ બાજુ મૂકી દેવાય છે. અગર દિશાઓ દ્વારા હોય તો પશ્ચિમ ઝોન છે, ઉત્તર ઝોન છે, દક્ષિણ ઝોન છે, એ પ્રમાણે કાર્યોને આપણે મૂકી દીધા હોય તો આપણા કાર્યો ઝડપથી પૂરા થાય છે. નહીંતર શું થશે, એ કાર્ય આપણું પડ્યું રહેશે અને જે કાર્ય માની લો દક્ષિણ ઝોનની અંદર આપણી પાસે કામ હોય તો દક્ષિણ ઝોનની અંદર માલ મોકલી દીધા પછી આપણને ખ્યાલ આવશે કે ભાઈ હવે આ તો રહી ગયું, ત્યારે એ કાર્ય જે છે એ બેવડાવવાની પ્રક્રિયાઓ થશે. તો આવું ન થાય માટે કાર્યનું વ્યવસ્થિત રીતે વિભાગીકરણ જે છે એ વિભાગીકરણ આપણે કરવું પડે છે. ત્યાર પછીનું આપણી પાસે તબક્કા જે છે હોદ્દા અને લાયકાત નક્કી કરવા. તો વિભાગીય હોદ્દાઓને લાયકાત નક્કી કરવાની બાબત જે છે એ આપણને પાના નંબર 38 ઉપર આપવામાં આવેલી છે. તો એની અંદર આપણે આગળ જોઈએ તો કાર્યો જે છે એ કાર્યોનું યોગ્ય રીતે વિભાગીકરણ થયા બાદ વિભાગના કાર્યોની જવાબદારીઓ સોંપવી પડે છે. વોટ ઇઝ ધ રિસ્પોન્સિબલ, આની માટે જવાબદાર કોણ છે, કોને એની જવાબદારી છે અને જેને આપણે જવાબદારી સોંપશું એને એની પૂર્ણ કરવા માટે સત્તા આપવી પડશે. તો એ જવાબદારી તો હોવી જ જોઈએ. તો એની હોદ્દા અને લાયકાત નક્કી કરવા માટે જવાબદારી સંભાળી શકે તેવા વિભાગીય હોદ્દાઓ અને તે માટેની લાયકાતો નક્કી કરવામાં આવે છે. દાખલા તરીકે વેચાણ વિભાગ માટે વેચાણ અધિકારી હોય, એનો વિભાગના વડા તરીકે ઓળખી દેવા આપણે મૂકી દેવામાં આવે, તેના હાથ નીચે અન્ય હોદ્દાઓ ઊભા કરવામાં આવે છે અને એ પ્રમાણે વેચાણનું કાર્ય જે છે એક વ્યક્તિને સોંપી દેવામાં આવે છે. જરૂરિયાત મુજબ એ લાયકાત મુજબ આપણે એને કરીએ. એટલા માટે જ આગળ ઉપરના પાઠની અંદર તમને કહ્યું હતું કે પહેલાંના જમાનાની અંદર ભરતીનો ખ્યાલ કયો છે. તો પહેલાંના જમાનાની અંદર ભરતીનો ખ્યાલ છે ખાલી જગ્યા પૂરો. હવે આધુનિક ખ્યાલ આવ્યો છે, વૈજ્ઞાનિક ખ્યાલ આવ્યો છે. યોગ્ય જગ્યાએ, યોગ્ય સમયે, યોગ્ય લાયકાતવાળી વ્યક્તિને પસંદ કરવાની ક્રિયા તેને વૈજ્ઞાનિક ભરતી તરીકે ઓળખવામાં આવે છે, જે આ હોદ્દાની લાયકાતની અંદર આપણને ઉપયોગી થશે. ત્યાર પછી આપણી પાસે આવે છે સત્તા અને ફરજોની સોંપણી. તો સત્તા અને ફરજોની સોંપણીની અંદર વિભાગીય હોદ્દાઓ, પેટા વિભાગીય હોદ્દાઓ અને લાયકાતો નક્કી થયા બાદ દરેક વિભાગીય અધિકારીઓ તેમની ફરજો સફળતાપૂર્વક પાર પાડી શકે તે માટે તેને જરૂરી સત્તાઓ જે છે સોંપવી જોઈએ, જેથી કયા હોદ્દો ધરાવતી વ્યક્તિ કોને જવાબદાર રહેશે તેની સ્પષ્ટતા થાય છે. પરિણામે
કાર્ય જે છે વ્યવસ્થિત રીતે પૂર્ણ થાય છે અને સત્તાની સાથે એને જવાબદારીની સાથે સત્તા જે છે એને સોંપી દેવામાં આવે છે, જે વ્યવસ્થાતંત્રની પ્રક્રિયાનો તબક્કો છે. ત્યાર પછી આપણી પાસે આવે છે આંતર સંબંધો જે છે એ આંતર સંબંધોની સ્થાપના કરવી. વિવિધ વિભાગના હોદ્દાઓ જે છે એ ધરાવતી વ્યક્તિઓ તેની વચ્ચે સત્તા અને ફરજોની સોંપણી થયા બાદ આંતર સંબંધોની સ્પષ્ટતા કરવી પડે છે. પરિણામે એક વિભાગની અંદર કાર્ય પૂરું થઈ જશે અને બીજા વિભાગની અંદર કાર્ય પૂરું નહીં થાય તો કાર્ય સંપૂર્ણ પૂરું નહીં થાય. એટલે એકબીજાના કાર્યોની વચ્ચે એકબીજાના વિભાગોની વચ્ચે સંકલન સાધવું જે છે ખૂબ જ જરૂરી છે. જેમ કે ઉત્પાદન કરવું હોય તો માલ જોશે તો ખરીદ વિભાગ હશે કાર્યરત તો માલ મળી જશે. ખરીદ વિભાગ વ્યવસ્થિત છે, માલ મળી રહે છે, ઉત્પાદન વિભાગ ઉત્પાદન કરે છે, પરંતુ વેચાણમાં તકલીફ છે તો વેચાણ વિભાગ એના માટે થઈને કાર્ય કરતો હોવો જ સંકલન હોવું જોઈએ. વેચાણ વિભાગ કે અમે તૈયાર છીએ પણ જાહેરાત વિભાગ તૈયાર નથી, પેકિંગ વિભાગ તૈયાર નથી. તો આવી રીતે આ તમામ જે વિભાગો જે છે એકબીજાની વચ્ચે જો સંકલિત થયેલા હશે તો કાર્ય જે છે સારી રીતે પૂર્ણ થઈ જશે. અને ત્યાર પછીનો આપણી પાસે 7મો જે છે વ્યવસ્થાતંત્રનો નકશો જે છે એ વ્યવસ્થાતંત્રનો નકશો તૈયાર કરવો. આ એક ટૂંકો પ્રશ્ન આવે છે એટલે ધ્યાન રાખજો કે વ્યવસ્થાતંત્રનો નકશો શા માટે તૈયાર કરવો પડે છે. તો વ્યવસ્થાતંત્રનો નકશો એટલા માટે તૈયાર કરવામાં આવે છે કે દરેક અધિકારી અને કર્મચારીઓ પોતાનો ક્યાં અને કેવું સ્થાન છે એનો સ્પષ્ટ ખ્યાલ મેળવી શકે તે માટે આકૃતિ સ્વરૂપે વ્યવસ્થાતંત્રનો ચાર્ટ અથવા તો નકશો તૈયાર કરવો જોઈએ અને એકમમાં કાર્ય કરતા કર્મચારીઓ દરેક કર્મચારીઓ તે જોઈ શકે, બહારથી આવતી વ્યક્તિઓ પણ એ જોઈ શકે કે મારે જેને મળવા જવાનું છે એ કોને મળવા જવાનું છે, કયા વિભાગની અંદર મળવા જવાનું છે એ વ્યવસ્થાતંત્રના નકશા દ્વારા જે છે એ જાણી શકાય છે. પરિણામે એકમની અંદર કાર્ય કરતા કર્મચારીઓને પણ ખ્યાલ આવે છે કે તેમનો ઉપરી અધિકારી જે છે એ ઉપરી અધિકારી કોણ છે, આપણે કોના હાથ નીચે કામ કરવાનું છે અને તમામ એકબીજા જોઈ શકે એવી રીતે મૂકવાની કરવામાં આવે છે. એટલા માટે થઈ અને વ્યવસ્થાતંત્રનું માળખું જે છે એ વ્યવસ્થાતંત્રનું માળખું પણ ખૂબ જ જરૂરી છે. આવું વ્યવસ્થાતંત્રનું માળખું આપણે આગળ ઉપર જોયેલું છે. તો એની અંદર વ્યવસ્થાતંત્ર જે છે એ આપણે અત્યારે જોયું તે મુજબ એનું માળખું છે. હવે એ માળખું તૈયાર કરતા સમયે ઘણી બાબતોને ધ્યાનમાં રાખવી પડે છે. એકમનું કદ કેવું છે, એકમનું સ્વરૂપ કેવું છે, એકમની જવાબદારી કેવી છે, તેના આધારે વ્યવસ્થાતંત્રના પ્રકાર એટલે કે માળખું જે છે માળખું પસંદ કરવામાં આવે છે. સૌથી જૂનામાં જૂનું વ્યવસ્થાતંત્રનો પ્રકાર અથવા તો તેનું માળખું જે છે રૈખિક વ્યવસ્થાતંત્ર છે. તો અહીંયા આપણને પાના નંબર 38 ઉપર વ્યવસ્થાતંત્રનું માળખું જે છે આપવામાં આવેલું છે. તેની અંદર જણાવવામાં આવેલું છે કે વ્યવસ્થાતંત્રનું માળખું એ ધંધાકીય એકમના સ્વરૂપ, કદ, જવાબદારી અને વિભાગોને આધારે વ્યવસ્થાતંત્રનો કયો પ્રકાર પસંદ કરવો તે આના આધારે નક્કી કરાય છે. તો એની અંદર કયા કયા પ્રકારો જે છે તો એની અંદર આપણી પાસે મુખ્ય 5 પ્રકારો છે. સૌથી પહેલું છે રૈખિક વ્યવસ્થાતંત્ર. રૈખિક એટલે રેખા મુજબ જ અતૂટ રીતે ઉપરથી નીચે તરફ આવતું હોય, ખાસ કરીને લશ્કરની અંદર આ ઉપયોગી છે. એ રૈખિક વ્યવસ્થાતંત્ર જે છે એક પહેલો પ્રકાર છે. બીજું કાર્યાનુસાર, કાર્યવત્તા અનુસાર, કાર્ય મુજબ જે વ્યવસ્થા વિભાગો ગોઠવવામાં આવે તેને કાર્યાનુસાર વ્યવસ્થાતંત્ર તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી આપણી પાસે ત્રીજું છે વૈધિક વ્યવસ્થાતંત્ર. આની સાથે સાથે આપણી પાસે અવૈધિક વ્યવસ્થાતંત્ર પણ આવશે. અત્યારે આમાં લખ્યું નથી મેં, પણ વૈધિક અને વૈધિક એકબીજાને પૂરક છે. અને ત્યાર પછી 5મું આપણી પાસે આવે છે શ્રેણિક વ્યવસ્થાતંત્ર. તો ફરીવાર તમને સમજાવી દઉં કે વ્યવસ્થાતંત્રના માળખાના પ્રકારો કેટલા છે? 5. રૈખિક વ્યવસ્થાતંત્ર, કાર્યાનુસાર વ્યવસ્થાતંત્ર, વૈધિક વ્યવસ્થાતંત્ર, અવૈધિક વ્યવસ્થાતંત્ર અને શ્રેણિક વ્યવસ્થાતંત્ર જે છે એ આવે છે. એના નકશા સાથે ઘણીવાર આપણને એ પ્રશ્ન પૂછાય છે, જે તમને ચોપડીના પાના નંબર 39 ઉપર તમને આપવામાં આવેલો છે. આપને
ફરીવાર કહી દઉં કે આપણે 20-20 મિનિટના પીરિયડો જે છે એ 20-20 મિનિટના પીરિયડો રાખીએ છીએ, કારણ કે તમને જોવાની પણ મજા આવે, કંટાળો આવે નહીં, વ્યવસ્થિત રીતે ફરીવાર આપણે જોવું હોય તો પણ આપણે જોઈ શકીએ. એટલા માટે થઈ અને આ લેક્ચરને આપણે અત્યારે અહીંયા અટકાવીએ છીએ. આગળના લેક્ચર જે છે એ આગળના લેક્ચરની અંદર આપણે આ જે વ્યવસ્થાતંત્ર જે છે એના પ્રકારો વિશે સમજૂતી લેવાની છે, એના નકશાઓ પણ જે છે એ જોવાના છે, અને ત્યારબાદ આપણે આ ચોથા પાઠની અંદર આગળ વધશું. આશા છે કે આ પાઠની અંદર તમને અહીંયા આપવામાં આવેલા વ્યવસ્થાતંત્ર જે છે એની લાક્ષણિકતાઓની આપણે ચર્ચા કરી, વ્યવસ્થાતંત્ર એટલે શું તેની સમજૂતી લીધી, ત્યારબાદ વ્યવસ્થાતંત્ર જે છે એના પ્રક્રિયાના તબક્કાઓ કયા કયા છે તે જોયા, અને ત્યાર પછી વ્યવસ્થાતંત્રનું માળખું કેટલા પ્રકારનું છે તેની સામાન્ય સમજૂતી જે છે એ આપણે જોઈ છે. આશા છે કે આપણને આમાં ખ્યાલ આવ્યો હશે. ફરી આપણે નવા વિડીયોની અંદર આ માળખા વ્યવસ્થાતંત્રના માળખાની અંદર આગળ વધીએ. ત્યાં સુધી મુકેશ રાવળને રજા આપશો. નમસ્કાર.